મિત્રો, જય શ્રી કૃષ્ણ. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં આપણા બ્લોગ બનતા નહોતા એટલે નહોતા આવતા, પણ હવેથી ડેલી બ્લોગ આવશે. મિત્રો, તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારા બ્લોગને જોતા રહેજો. અમારા બ્લોગમાં તમને અમે નવું બધું બતાવશું. ચાલો મિત્રો, બતાવીએ આપણે તમને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રોટલા કરવા હોય તમે? રોટલા કરવા હોય તો હાલો, એટલે રોટલા બનાવો તમે. રોટલા બનાવીશ. હા તો બનાવો, હાલો. જોઈ કેવી રીતે બનાવો છો રોટલા? સાહેબના ચારના રોટલા બનાવો છો? જો મિત્રો, આજે અમારે જારના રોટલા ખાવાના છે, તો રોટલા બની રહ્યા છે. બરાબર? જો કેવા ટપક ટપક ટીપાય છે રોટલા. તો મિત્રો, રોટલો અહીં તો ફાટી ના જાય એ જોવાનું આપણે. અને જો એ આ તાવડીમાં. તો મિત્રો, આવી રીતે રોટલો મૂકી દેવાનો છે તાવડીમાં, અને આ બીજો લોટ બાંધવાનો ચાલુ કર્યો. તો આપ જોઈ રહ્યા છો, જુવારના રોટલા બનાવી છે અમે. તો મિત્રો, તમારે બી ખાવા હોય તો આવી જજો અને આવી રીતે રોટલા બનાવજો. રોટલો બરાબર શેકાવા દેવાનો, પછી ફેરવવાનો. જો મિત્રો, આ આપણે રોટલો ફેરવીએ છીએ. જોઈ લો મિત્રો, ઉપર કમ્પ્લીટ શેકાઈ ગયો છે. આવો કલર આવે એટલે ફેરવી લેવાનું. હવે નીચે કાચો રોટલો છે એ આપણે શેકાવા માટે મૂક્યો છે. મિત્રો, આ રોટલો બનતો હોય ત્યારે આપણે બીજા રોટલો બનાવવાની શરૂઆત કરી દેવી હતી. જો આ બીજા રોટલાની શરૂઆત થઈ ગઈ છે. તો મિત્રો, જે ભાઈઓ બહેનોને ના આવડતો હોય એ આવી રીતે બનાવજો. જો કેવી રીતે બની રહ્યો છે. મિત્રો, પેલા હાથમાં ગોળું ગોળું ફેરવવાનું અને અહીંયા આ રીતે ફેરવવાનું. આમ જો મિત્રો, થોડું પાણી રેડી દેવાનું એટલે રોટલો ટીપવામાં તમને બરાબર રહે. ડબાક ડબાક અવાજ આવે છે મિત્રો. રોટલી બને છે, રોટલો. તો જો અમને રોટલા બનાવતા બનાવતા શું આવી રહ્યું છે, તો કાં હસી લ્યો કાં રોટલો બનાવો. મિત્રો, જો રોટલી ડબાક ડબક થાય. અને મિત્રો, આ રોટલો બરાબર શેકાઈ જાય અને એક રોટલો હાથમાં તૈયાર થઈ ગયો છે. અને જો કોઈ બહેનોને હાથ બળી જતા હોય તો ખરેપીઓ લઈ શકે છે. આ ભૈલુંને તો હાથેથી ફેરવવાની આદત છે, તો આમના જેવું ના કરતા. ખરેપીઓ તમે લઈ શકો છો રોટલો ફેરવવા. બરાબર? જો કમ્પ્લીટ શેકાઈ જાય એટલે આપણે ઉતારી લેવાનો છે. મિત્રો, આપણે એ રોટલો શેકાવાની રાહ જોઈ રહ્યા છીએ કે હમણાં ફટાફટ રોટલી બની જાય.
તો મિત્રો હવે લગભગ તૈયાર થઈ ગયો છે. એક તાવડીમાં છે અને એક હાથમાં છે અને આ અમને બનાવે છે. રોટલાને તો ઘણી વાર લાગે શીખવામાં મિત્રો. જો મિત્રો આપ જો આને આ બીજો તાવડીમાં નાખી દીધો બરાબર. તો જો આ કમ્પ્લીટ છે રોટલો મિત્રો, જોઈ લ્યો ગરમા ગરમ ફર્સ્ટ ક્લાસ મસ્ત શીખાઈ ગયો છે. અને બીજો આ બને છે. બીજો ભાઈ હા તમે કીધું કે મેડમ તમે કે સાહેબ છે નહીં હા મેડમ હા સાંજે 5 વાગે પૂછી લેવાની કે દિલીપભાઈ ને ખબર નહીં ને. જય માતાજી. અમારો વિડીયો બને છે કે વરસાદ કે તમારા હાડીનો સીન લ્યો આજે. શું કહે છે? બ્લોગ બને બ્લોગ અમારો બહુ સારે આજે. બોલો બસ બોલો કેમ છે? વરસાદ આવ્યો? વરસાદ આવ્યો તમારે ત્યાં આવ્યો? બહુ પૂછીને ગયો કે તમારે હાડી કઈ જઈને આવું છું એમ કહીને ગયો છે. તો બને ત્યાં મોકલ્યો વાંધો નહીં. હજુ આવ્યો નથી પણ મારી બેન શું કરે છે? એ અમારે આજે જુવારના રોટલા ખાવાના, રોટલા ટીપે. શું કરે છે? જુવારના રોટલા, જારના રોટલા. કોને જીગો? જિગ્નેશ નોકરી, ઇન્કુબેન આ રહી હમણાં આવે, ઇકુ આવે હમણાં. બોલો બોલો બીજું કાંઈ નહીં. અમારા બ્લોગ વિશે તમારે કાંઈ કહેવાનું થાય છે અમારા સાડીને? કોને તમારે? તમારે કે કેવા વિડીયો બને છે, તમને ગમે છે કે નથી ગમતા? સરસ સરસ બનાવો છો, તમને આવડે જ છે પછી શું? ના રે, પૂછવું તો પડે ને. લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. એવું તો મને ના બોલતા આવડે. ગમે છે ને? હે? હા તો અમારા વિડીયો જોજો અને લાઈક કરજો. હા તમે કહી દીધું ને? હા બસ ત્યારે હાલો તમે બેન હારે વાત કરો, વાત કરો. હમણાં રોટલો બનાવો ને એટલે આપો મારી બેનને. આપો આપો. હાલો પહેલો બન્યો કે નહીં રોટલો? લે આ તો રોટલો બનાવે. તો મિત્રો આપણે જુવારના રોટલાને બટાકાનું શાક ખાવાનું છે. અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.